અમદાવાદ શહેરમાં રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં રાષ્ટ્રના 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી। કાર્યક્રમમાં સેવાદળના સૈનિકો અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત પક્ષના અગ્રણી પદાધિકારીઓ જોડાયા હતા। તેમણે સૌ કોઈને દેશની એકતા અને અખંડિતતામાં સહભાગી બનવા માટે ઉપસ્થિત કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો અને લોકહિતના કાર્યો કરવા હંમેશા આગળ રહેવા અપીલ કરી હતી। સ્વાતંત્ર્ય સેનાનીઓ, દેશભક્તો, શહીદો, વીરોને આજે યાદ કરીએ છીએ, એમના બલિદાનોને બિરદાવીએ છીએ અને જે હેતુ માટે આઝાદી મળી હતી, જે હેતુ સાથે દેશનું બંધારણ બન્યું હતું કે કોઈ પણ જાતિ, ભાષા, ધર્મ, પ્રાંતના ભેદભાવ વગર આ દેશના તમામ વાસીઓ એક સમાન છે, તમામને સમાનતા સાથે અધિકારો મળ્યા છે, તમામ પ્રકારની આઝાદી મળી છે।